પણ હવે જો આપણે વાત કરી લઈએ સોનાની, તો સોનામાં વેચવાલી આગળ વધીએ છીએ અને કોમેક્સ ઉપર આશરે 3.5%થી વધુની વેચવાલી સાથે $4,680ની આસપાસ કારોબાર પહોંચતો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે $4,630 સુધી કિંમતો ઘટી ચૂકી હતી, તો સ્થાનિક બજારમાં પણ 0.5%થી વધારેનું દબાણ અહીં આગળથી જોવા મળી રહ્યું છે અને 1,39,300 એટલે 2% સુધીનું દબાણ અત્યારે આપણે જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કેવિન વોશ ફેડના નવા ચેરમેન બન્યા હોવાથી શુક્રવારે ડોલર ઇન્ડેક્સને સપોર્ટ મળતા સોનામાં 5%નો ઘટાડો નોંધાયો હતો. જોકે ત્યારબાદ વૈશ્વિક બજારમાં નીચલા સ્તરેથી થોડી રિકવરી પણ આવતી જોવા મળી છે. આપણે જે રીતે જોઈ રહ્યા છે, સોના અને ચાંદી બંનેમાં મોટી હલચલ છે રવિજી, અને આપણે અત્યારે સોનાની વાત કરી લઈએ તો જે રીતે આપણે વાત કરી શુક્રવારે મોટો ઘટાડો, ગઈકાલે પણ લગભગ આપણે માર્કેટ ચાલુ રહ્યા હતા, એમસીએક્સ પણ ચાલુ હતું, ઘટાડા તરફનું કામકાજ જ રહ્યું. આજે પણ આપણે બીજા 2%નો ઘટાડો જો એમસીએક્સ ગોલ્ડની વાત કરીએ તો જોઈ રહ્યા છે. જે સ્પીડમાં વધારે આપણને થતો દેખાયો તો હવે એ જ રીતે અહીંયા આગળથી દબાણ પણ બની રહ્યું છે. તો આ ફેડના નવા ચેરમેનના નામ જાહેર થવા બાદની આ વસ્તુ થઈ રહી છે કે કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ ઘટાડાને? ઝડપથી જે ગોલ્ડ અને સિલ્વર વચ્ચે આમ જોઈએ તો જે આર્બિટ્રેજ 60% પહોંચી ગયો, તો હવે 40% સુધી પહોંચ્યો છે. તો મારા હિસાબે એક થોડી રિલીફ વાળી વસ્તુ કહી શકાય. ગોલ્ડ આપણે ત્યારે આગળ પણ વાત કરી હતી કે જ્યારે 60%નું આર્બિટ્રેજ હતો એ બહુ મોટું હતું, અને આઈ થિંક હવે થોડું પ્રાઇઝીસ એ થોડા ફંડામેન્ટલ આધારિત ક્લોઝ થયા છે. આઈ થિંક જે ગોલ્ડમાં કરેક્શન છે એ હોકિશ ફેડ છે ગણી શકાય. બટ મીન્સ કે જે રીતે ફેડ મીન્સ કે સતત યુએસ પ્રેસિડેન્ટનું એવું કમિટમેન્ટ રહ્યું છે કે લોઅર ઇન્ટરેસ્ટ રેટ રાખશે, અને આમને નિયુક્ત ખુદ ટ્રમ્પે જ કર્યા છે, તો આઈ થિંક એવું કહી ના શકાય કે કદાચ એ હોકિશ રહે. આઈ થિંક કે સેટલમેન્ટ કે પહેલા વાત થઈ જ હશે જ્યારે ઇન્ટરવ્યુ એમના કન્ડક્ટ થયા ત્યારે આ રેટ કટ કરવા માટેની વાત કરી હશે, અને ઇન્ફ્લેશન એને ગણે છે. અને બેઝિક મારા હિસાબે એમને લાવવાનું રીઝન આ પણ નથી મીન્સ કે રેટ કટ કરવું. એમને લાવવાનું રીઝન છે કારણ કે ક્રિપ્ટોના મોટા સમર્થક છે, અને ક્રિપ્ટો આધારિત યુએસને ઘણું બધું આગળ ડેવલપમેન્ટ કરવું છે, અને આધારિત પોલિસીસ અને એ બનાવી છે, અને ક્રિપ્ટોને એ લોકોએ પર્ટિક્યુલર મીન્સ કે એક કોમન કરન્સી ટૂલ તરીકે પણ જોવું છે. તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે એ એક મોટું ફેક્ટર છે જેના હિસાબે કેવિન વોશનું નામ આવ્યું છે. અધરવાઇઝ આઈ થિંક ઘણા બધા કેન્ડિડેટ હતા કે જે મીન્સ કે બહુ ડવિશ હતા, બટ આઈ થિંક એમને લાવવાનું રીઝન મેજરલી મારા હિસાબે ક્રિપ્ટો છે. આઈ થિંક ઇન્ટરેસ્ટ રેટ તો ખુદ એ કટ કરાવશે જ્યારે એ મીન્સ કે ફેડના ચેર નિયુક્ત થાય. હાલાકી આને ટાઈમ ઘણો બાકી છે. તમે બોન્ડ યીલ્ડ જો કોઈ પણ રિએક્શન ત્યાં રેટ કટનું નથી દેખાઈ રહ્યું, કારણ કે શું છે કે હજી અત્યારે જે ફેડની મેજોરિટી હોય છે ઇન્ટરેસ્ટ રેટ કટ કરવા માટે માત્ર 2 જ મેમ્બર વોટ કરે છે. 10 મેમ્બર છે અત્યારે ઇન્ટરેસ્ટ રેટ ના કટ કરવા માટે વોટ કરે છે. હવે જો આ 2-3 રિપ્લેસમેન્ટ પણ થાય તો પણ આ રેશિયો હજી પણ મીન્સ કે એ ફેવરમાં છે કે જલ્દીથી ઇન્ટરેસ્ટ રેટની સાયકલ રિવર્સ નહીં થાય. મારા હિસાબે સૌથી મોટું અત્યારે સોનાને વધારે તકલીફ પડે છે. પ્લસ માર્જિન્સ ઇન્ક્રીઝ થઈ રહ્યા છે, અને ગયા મહિનામાં જે પણ સ્પ્રેડ પોઝિશન્સ હતી લોકોએ કવરઅપ કરી. આઈ થિંક આ બધા ફેક્ટર સાથે થયા છે, અને અત્યાર સુધી 2 મોટા કરેક્શન ગુરુવાર રાત્રે અને શુક્રવારે જે આવ્યા એમાં બિટકોઇનથી જ શરૂઆત થઈ છે. બંને કરેક્શનમાં પહેલા બિટકોઇનમાં મોટું કરેક્શન આવ્યું, પછી સોના ચાંદી, પછી ઇક્વિટીઝ. આ રીતેનું એક સાયકલ ચાલી છે. આજે સવારે પણ જો સોનું અને ચાંદી પ્લસમાં હતા એકવાર, અને ત્યારે બિટકોઇન ખુલીને ત્યાં બહુ મોટું કરેક્શન આવ્યું, અને પછી બધી જ અસેટ્સમાં વીકનેસ આવી. તો અત્યારે બધી અસેટ પણ ઇન્ટરલિંક થઈ ચૂકી છે યુએસમાં. તો આઈ થિંક આ થોડું રિસ્ક રહેશે. માર્જિન વધારાનું વધારે રિસ્ક દેખાઈ રહ્યું છે. આજના ટ્રેડિંગ સેશન પૂરતું એવું દેખાઈ રહ્યું છે કે આ જે લોઅર લેવલથી રિકવરી આવી છે શાયદ સસ્ટેન નહીં થાય. 1,45,200, 1,45,800 આસપાસ એપ્રિલ ફ્યુચરમાં કોન્ટ્રાક્ટ કોલ લઈ વેચીને વેપાર કરવો જોઈએ. 1,46,200 સુધીનો સ્ટોપ લોસ, નીચે ટાર્ગેટ છે 1,43,500 બની શકે છે. જે લોકો બાઇંગ કરવું હોય કે થોડું કોન્ટ્રા વ્યૂ લેવું હોય એ લોકો 1,40 થી 1,41 વચ્ચે ત્યાં ખરીદીની પોઝિશન બનાવી શકે. શાયદ સેકન્ડ હાફમાં કરેક્શન થોડું સ્ટીપ અને ડીપ થઈ શકે છે.
ઓકે, તો સેકન્ડ હાફમાં કરેક્શન વધારે આપણને થતું જોવા મળી શકે છે. તો એપ્રિલ ફ્યુચરમાં સેલ કરીને ચાલવાની સલાહ છે. ગોલ્ડ માટે 1,46,200નો સ્ટોપ લોસ અને 1,43,500નો ટાર્ગેટ તમે અહીં આગળથી ગોલ્ડમાં રાખીને ચાલી શકો છો. હવે ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ દબાણ આગળ વધતા અહીંયા સ્થાનિક બજારમાં ભાવ આશરે 6% જેટલા આપણને ઘટતા દેખાય છે. લગભગ અત્યારે આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છે ત્યારે 9% જેટલો ઘટાડો છે, એટલે ખૂબ ઝડપી ઘટાડો છે અહીંયા આગળથી આગળ વધી રહ્યો છે. હવે આપણે 2,41,744ની આસપાસના સ્તર અહીંયા આગળથી જોઈ રહ્યા છે. સિલ્વર કોમેક્સ ને પણ જો આપણે જોઈ લઈએ તો અહીંયા પણ એક મોટો ઘટાડો આપણને આવતો જોવા મળી રહ્યો છે. 9%નો ઘટાડો, 9.5%નો ઘટાડો અહીંયા આગળ, જે સિલ્વર કોમેક્સની આપણે 119ના સ્તર જોયા હતા, હવે 76ની આસપાસ કામકાજ થતું આપણને જોવા મળી રહ્યું છે. અહીંયા આગળ જે કહેવામાં આવી રહ્યું છે, સ્પેક્યુલેટર્સ અને રોકાણકારો દ્વારા નફા વસૂલીને કારણે વેચવાલી આવી રહી છે. અને એ પણ ઉલ્લેખનીય છે કે શુક્રવારે ચાંદીમાં આશરે 26% જેટલો ઘટાડો નોંધાયો હતો. રવિજી, ચાંદીમાં જે ઝડપથી કિંમતો વધી હતી એના કરતાં પણ વધારે ઝડપથી એક ઝાટકે આપણને કિંમતો તૂટતી દેખાય છે અને એ ઘટાડો દિવસ બાય દિવસ કન્ટિન્યુ થઈ રહ્યો છે. આજે પણ 9%નો ઘટાડો છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને હવે આ ચાંદીના ઘટાડાના રીઝન કયા છે ને હવે ચાંદીમાં શું કરવું જોઈએ? પહેલું રીઝન તો ચાર્લ્સ ડાવની થિયરી છે. ચાર્લ્સ ડાવે જ્યારે ટેકનિકલ એનાલિસિસની થિયરી બનાવી ત્યારે એનો પહેલો એક કન્સેપ્ટ હતો કે હિસ્ટ્રી રિપીટ્સ ઇટસેલ્ફ. તો આ ત્રીજી વાર હિસ્ટ્રી રિપીટ થઈ છે. મારા હિસાબે આ એક મેજર રીઝન છે જે તમે કન્સિડર કરી શકો. અને આ સ્પેક્યુલેટિવ પોઝિશન્સ બની હતી. ઘણા ટાઈમથી મેં વાત કરી હતી કે ઓવરનેટ પોઝિશન ના રાખો. એને સિલ્વરમાં આપણે ઘણા ટાઈમથી રિકમેન્ડેશન્સ પણ નથી આપી. ગોલ્ડ આપણે વાત કરતા હતા કે જે પ્રિફર કરવો હોય તો થોડું ગોલ્ડ પ્રિફર કરો ઇન્ટ્રાડે માટે, સિલ્વરને અવોઇડ કરો. બેઝિક આ જ રીઝન છે કે વોલ્ટાલિટી વધી. માર્જિન્સ અત્યારે કોમેક્સ, એમસીએક્સ બધામાં 30% ઉપરના માર્જિન્સ થઈ ગયા છે. અને આઈ થિંક આ એક થોડું ફેક્ટર હોઈ શકે જેના હિસાબે અહીંયા પ્રાઇસીસ છે સતત ઘટી રહી છે. હાલાકી આગળ જ્યારે જેટલા બધા ઘટાડા આવે છે એમાં એક ઘટાડા બાદ પછી પ્રાઇસીસ કોઈ દિવસ ઉપર નથી આવી. શાયદ આ વખતે એવું ના થાય. સ્પેક્યુલેટિવ હતું ડેફિનેટલી. 4 લાખ ઉપરના લેવલ ના તો ઇન્ડસ્ટ્રીને પોસાય, ના તો ત્યાં રિસ્ક રિવોર્ડ ફેવરેબલ હતા. કરેક્શન આવું છે. બટ હવે મારા હિસાબે આજે ઇવનિંગ સુધી કદાચ આ કરેક્ટિવ મૂવ જારી રહેશે. કારણ કે માર્જિન્સ વધ્યા છે. સીએમઈ ની નજીક જઈશું, યુએસ માર્કેટ ઓપનિંગની નજીક જઈશું, તમને અહીંયા કરેક્શન ડીપ થતું જોવા મળશે. પણ 1-2 દિવસમાં અહીંયા બોટમ બની જશે. અને આઈ થિંક હવે અહીંયા 9%ની લોઅર સર્કિટ છે. તો આઈ થિંક ડેફિનેટલી તમે કોઈ ટ્રેડ નહીં કરી શકો સેલિંગનો. તો આઈ થિંક અહીંયા અવોઇડ કરવા લાયક છે. હજી પણ એવું દેખાઈ રહ્યું છે કે સેકન્ડ હાફમાં બંને, જે મેં કીધું કે બંનેમાં માર્જિન ઇન્ક્રીઝનો પ્રોબ્લેમ છે, તો આ કરેક્શન જારી રહેશે. બેઝ 2,28,000 થી 2,30,000 વચ્ચે સારો બેઝ છે. શાયદ સેકન્ડ હાફમાં મારા હિસાબે જો આ બેઝ આસપાસ આવે તો એકવાર પુટ રાઇટિંગ કરીને કોન્ટ્રા જઈ શકાય. અધરવાઇઝ ડિરેક્ટ રિસ્ક ના લેવું જોઈએ. ઓકે, તો સિલ્વરને આજે અવોઇડ કરીને ચાલો, ઘટાડો કન્ટિન્યુ થઈ શકે છે. 2,28,000